જય શિકા આપ જરા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। નસવાડી તાલુકાના વિધર્મી યુવાનના ત્રાસથી નિશાના ગામની આદિવાસી પરણિત યુવતીએ આપઘાત કરતા ભરૂચ સાંસદ, છોટાઉદેપુર સાંસદ અને નસવાડી ધારાસભ્ય યુવતીના પરિવારને સાંત્વના આપી। નસવાડી તાલુકાના ડુંગરિયાડ વિસ્તારના નિશાના ગામની પરણિત આદિવાસી યુવતીને વિધર્મી યુવાન તૌફિક મેમન દ્વારા અનૈતિક સંબંધો બાંધવા જબરજસ્તી કરતા અને યુવતીના પતિને વારંવાર ધમકી આપતા યુવતીએ આત્મહત્યા કરવા મજબૂર થઈ। યુવતીના પરિવારને સાંત્વના આપવા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, નસવાડી સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી નિશાના ગામે યુવતીના ઘરે પહોંચ્યા। મનસુખભાઈ વસાવાએ આ દુઃખદ ઘટનાના સામે આક્રોશ ઠાલવ્યો। જેઓ જણાવ્યું કે ફરી આવી દુઃખદ ઘટના ના ઘટે તેના માટે સમાજને જાગૃત કરીશું। નસવાડીથી ધર્મેશ ભીલનો રિપોર્ટ। ધન્યવાદ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નિશાના ગામે ઉર્મિલાબેન સુનિલભાઈ ડુંગરા ભીલ એક ષડયંત્રનો ભોગ બનતા અને એક સ્વમાનના કારણે એમને આત્મહત્યા કરી લીધી અને આ સમગ્ર સમાજમાં આના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સામે આખું ષડયંત્ર કરનાર મુસ્લિમ સમાજનો જે વ્યક્તિ હતો અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે આવી ઘટના અનેક જગ્યાએ બનતી હોય છે। એ તો સારું કે અહીંના જે સ્થાનિક લોકો, અહીંના આગેવાનો, અમારા ધારાસભ્ય અને અમારા સંસદ સભ્ય જાગૃત હતા, એના કારણે કાયદેસરની કાર્યવાહી થઈ। જે દોષિત હતો એની સામે કાયદેસરની FIR થઈ છે અને જે પણ આવનારા દિવસોમાં જે કાર્યવાહી કાનૂની દ્રષ્ટિએ થવાની તે થવાની છે। નહીં તો આવી બધી ઘટના બિલકુલ મીંડું ઉડી જતો હોય છે અને આદિવાસી સમાજમાં આ પ્રકારનું વર્ષોથી એક શોષણ થતું આવતું હતું। કોઈને કોઈ રીતે ગરીબાઈનો, મજબૂરીનો, અનેક પ્રકારની મજબૂરીનો આદિવાસી સમાજની દીકરીઓ ભોગ બનતી હોય છે। એનો જ આ ભાગરૂપે આ ઘટના પણ ઘટી છે। આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે અમે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ